એક ગામમાં રમણ નામનો એક મહેનતુ યુવાન રહેતો હતો. રમણ ગામના જમીનદારના ખેતરમાં દિવસભર મજૂરી કરતો અને સાંજે જે કંઈ કમાતો તેમાંથી તેનું અને તેની પત્ની કમળાનું ગુજરાન ચાલતું. તેઓ એક કાચી માટીના ઘરમાં રહેતા હતા, જેને વરસાદ અને સૂર્યથી તેમનું રક્ષણ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડતો. રમણની પત્ની કમળા પણ તેના જેવી દયાળુ અને સંતોષી હતી. તેઓ ભલે ગરીબ હતા, પણ તેમના જીવનમાં પ્રેમ અને સુખની કોઈ કમી નહોતી. દિવસભરની મહેનત પછી સાંજે રમણ જ્યારે ઘરે આવતો ત્યારે કમળા પ્રેમથી જમવાનું પીરસતી અને બંને વાતો કરતા કરતા ભોજન લેતા. તેમનું જીવન ભલે સાદું હતું, પણ તેમાં એક અદ્ભુત શાંતિ હતી. સમય વીતતો ગયો. એક દિવસ કમળાએ રમણને એક સારા સમાચાર આપ્યા. તે ગર્ભવતી હતી. આ સાંભળીને રમણની ખુશીનો પાર ન રહ્યો. તેની આંખોમાં એક ચમક આવી ગઈ અને તેના મનમાં અનેક સપનાઓ ઉછાળા મારવા લાગ્યા. તેણે ખુશીથી કહ્યું કે કમળા, સાચે જ હવે આપણા ઘરમાં પણ એક નાનું ફૂલ ખીલશે. આપણે આપણા બાળકને ખૂબ પ્રેમ આપશું અને તેને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. રમણે મનોમન નક્કી કરી લીધું કે હું સખત મહેનત કરીશ, જેથી આપણું બાળક ભણી ગણીને એક મોટો માણસ બની શકે. તેઓ બંને આવનારા મહેમાનની રાહ જોવા લાગ્યા. રમણ પહેલા કરતા પણ વધુ મહેનત કરવા લાગ્યો. તે દિવસે ખેતરમાં કામ કરતો અને સાંજે ગામના બીજા કામો પણ કરી લેતો. તેને લાગતું કે હવે જીવનમાં એક મોટું લક્ષ્ય આવી ગયું છે. તે પોતાના આવનારા બાળક માટે નવા કપડાં અને રમકડાં લેવાનું સપનું જોતો, પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. એક રાત્રે કમળાને અચાનક પ્રસવ પીડા શરૂ થઈ. રમણ ગભરાઈ ગયો. ગામમાં કોઈ દવાખાનું નહોતું. એક જ રસ્તો હતો, શહેરના દવાખાને જવું. રાતોરાત તેણે ગામના એક બળદગાડાવાળાને બોલાવ્યો અને કમળાને લઈને શહેર તરફ નીકળી પડ્યો. દવાખાને પહોંચતા જ ડોક્ટરે કહ્યું કે તાત્કાલિક દાખલ કરવી પડશે અને પૈસાની જરૂર પડશે. એટલે રમણ ચિંતામાં પડી ગયો. તેની પાસે એટલા પૈસા નહોતા. તેણે કમળાને દવાખાનામાં છોડી અને ગામમાં એક શેઠ પાસેથી ઉધાર લેવા માટે પાછો ફર્યો. તેના મનમાં બસ એક જ વિચાર હતો, મારું બાળક હવે આ દુનિયામાં આવશે, હું તેને જોઈ પણ નહીં શકું. તે ઝડપથી સાયકલ ચલાવી રહ્યો હતો. તેના મનમાં તેના બાળકના સુંદર ભવિષ્યના સપનાઓ ઘુમરાતા હતા. રસ્તામાં એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે તેને કચડી નાખ્યો. રમણ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો. તેનો પ્રાણ તેના શરીરને છોડીને જતો રહ્યો. જે માણસ પોતાના બાળકને જોવા માટે આટલો આતુર હતો, તે પોતાના આવનાર બાળકને એકવાર પણ જોઈ ન શક્યો. બીજી તરફ શહેરના દવાખાનામાં કમળાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે ખૂબ ખુશ હતી અને રમણની રાહ જોઈ રહી હતી, પરંતુ તેને ખબર નહોતી કે તેનું ભાગ્ય તેનો સાથ છોડી ગયું છે. થોડી વાર પછી કોઈએ તેને આ દુઃખદ સમાચાર આપ્યા, તારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળીને કમળાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના આંસુ રોકાતા નહોતા. જે પતિ તેનો એકમાત્ર આધાર હતો, તે આજે તેને અને તેના નવજાત પુત્રને એકલા મૂકીને જતો રહ્યો હતો. તેનું હૈયું ફાટી પડ્યું. રમણના મૃત્યુ પછી કમળા સાવ એકલી પડી ગઈ. તેનો સંસાર તેનું નાનું બાળક હતું. ગામના લોકોએ થોડા દિવસ સુધી કમળાને મદદ કરી, પણ એ મદદ ક્યાં સુધી ચાલે? થોડા દિવસો પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા અને કમળા તેના પુત્ર અર્જુન સાથે સાવ એકલી રહી ગઈ. કમળા સમજી ગઈ હતી કે જો તેને જીવવું હોય અને પોતાના બાળકને ઉછેરવો હોય તો તેણે કોઈના સહારે નહીં, પણ પોતાના બળે જ ઊભું થવું પડશે. તેણે આજુબાજુના ઘરોમાં વાસણ માંજવા અને સાફ સફાઈ કરવાનું કામ શોધ્યું. તે આખો દિવસ મહેનત કરતી અને સાંજે જે કંઈ કમાતી તેમાંથી પોતાનું અને અર્જુનનું પેટ ભરતી. કમળાનો એક જ ધ્યેય હતો, પોતાના બાળકને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવો, જેથી તેને ક્યારેય કોઈની સામે હાથ લંબાવવો ન પડે. ધીમે ધીમે અર્જુન મોટો થવા લાગ્યો.
જ્યારે તે 4 વર્ષનો થયો ત્યારે કમળાએ તેને ગામની સરકારી શાળામાં દાખલ કરાવ્યો. અર્જુન ખૂબ જ હોશિયાર હતો. તે નાનપણથી જ સમજતો હતો કે તેના જીવનમાં ફક્ત તેની માતા જ છે અને તેણે જ આખા પરિવારનો ખર્ચ ઉપાડવાનો છે. આથી તે ખૂબ જ મન લગાવીને ભણતો. તેને ખબર હતી કે ભણતર જ તેને અને તેની માતાને ગરીબીમાંથી બહાર કાઢી શકશે. અર્જુન ભણતો ગયો અને સમય વીતતો ગયો. તે 12 વર્ષનો થયો. એક દિવસ કમળા અચાનક ખૂબ જ બીમાર પડી. શરૂઆતમાં તેને લાગ્યું કે નાની મોટી બીમારી હશે, પણ દિવસો જતા તેની તબિયત વધુ બગડવા લાગી. બીમારીના કારણે તે કામ ઉપર પણ જઈ શકતી નહોતી. ઘરમાં એટલા પૈસા પણ નહોતા કે તે પોતાની સારવાર કરાવી શકે. માતાને આટલી બીમાર જોઈને અર્જુન ખૂબ ચિંતિત થઈ ગયો. તેણે કહ્યું કે માં, તું ચિંતા ન કર, હું હમણાં જ જઈને દવા લઈ આવું છું. તું દવા ખાઈ લઈશ એટલે જલ્દી સાજી થઈ જઈશ. અર્જુનની વાત સાંભળીને કમળાની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી કે બેટા, હવે ક્યાંય જવાની જરૂર નથી. મારો સમય આવી ગયો છે. હું તારા પિતા પાસે જવા માંગુ છું, પણ તું મારી એક વાત હંમેશા યાદ રાખજે. કમળાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી કે બેટા, જ્યારે તારો જન્મ નહોતો થયો ત્યારે મેં અને તારા પિતાએ એક સપનું જોયું હતું કે અમે તને ભણાવી ગણાવીને એટલો સક્ષમ બનાવશું કે તારે ક્યારેય અમારી જેમ ગરીબીમાં જીવવું ન પડે. હું તે સપનું પૂરું ન કરી શકી, પણ બેટા, હું ભલે જતી રહું, તું તારા પિતાનું સપનું જરૂર પૂરું કરજે. એવું કોઈ કામ ન કરતો જેનાથી તારા પિતાનું નામ ખરાબ થાય. તે આગળ બોલી કે બેટા, તારે હંમેશા સ્વાભિમાની બનીને જીવવું. ક્યારેય કોઈની સામે હાથ ન લંબાવતો, કોઈની પાસે યાચના ન કરતો. યાચના ન કરવી એ જ શ્રેષ્ઠતાનું મૂળ છે. પરાધીનતા નર્ક સમાન છે. મનુષ્ય હંમેશા વિદ્યા, ધન, કીર્તિ અને પુણ્ય કમાવવું જોઈએ. અર્જુન તેની માતાને બચાવવા માટે આતુર હતો. તે બોલ્યો કે માં, તું ગભરાઈશ નહીં, હું હમણાં જ દવા લઈને આવું છું. આટલું કહીને અર્જુન માતા પાસેથી થોડા પૈસા લઈ અને દવા લેવા માટે નીકળ્યો. અર્જુનના ગયા પછી તે ગરીબ માતાનો જીવ નીકળી ગયો. જ્યારે ગામના લોકોને આ વાતની ખબર પડી ત્યારે બધા ભેગા થઈને અર્જુનના હાથે તેની માતાના અંતિમ સંસ્કાર કરાવે છે. હવે અર્જુન સાવ એકલો પડી ગયો તો. ન માતા, ન પિતા, ન સગાવાલા. દૂરના સગાઓએ પણ તેની તરફ ધ્યાન આપ્યું નહીં. પણ આ 12 વર્ષના બાળકે હિંમત ન હારી. તેણે પોતાની માતાએ આપેલું વચન હંમેશા યાદ રાખ્યું કે ક્યારેય ભીખ ન માંગવી. માતાના ગયા પછી અર્જુન સાવ એકલો પડી ગયો. તેની પાસે જે થોડા પૈસા હતા તેમાંથી તેણે થોડા દિવસ ગુજરાન ચલાવ્યું, પણ એ પૈસા ક્યારે પૂરા થઈ ગયા તેની ખબર પણ ન પડી. હવે તેની પાસે 2 જ વિકલ્પ હતા, કાં તો કામ કરવું અને પેટ ભરવું, અથવા ભીખ માંગવી. તેની માતાના અંતિમ શબ્દો તેના મગજમાં ગૂંજતા હતા કે બેટા, ક્યારેય કોઈની સામે હાથ ન લંબાવતો, હંમેશા મહેનત કરીને જ જીવજે. આથી અર્જુને ભીખ માંગવાનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. શાળાએથી પાછા આવ્યા પછી તે કોઈના ખેતરમાં કામ કરવા જતો અથવા કોઈની ચાની દુકાન ઉપર મદદ કરતો. ત્યાંથી જે કાંઈ પૈસા મળતા તેમાંથી તે શાળાની ફી ભરતો અને ખાવા પીવાની ચીજવસ્તુઓ ખરીદતો. આટલી નાની ઉંમરે તે ભણતો હતો અને મજૂરી પણ કરતો હતો, પણ કિસ્મત હંમેશા તેની સાથે નહોતી. એક દિવસ તે શાળાએથી પાછા આવીને કામની શોધમાં નીકળ્યો, પણ તેને ક્યાંય કામ ન મળ્યું. આખો દિવસ રખડ્યા પછી તે ભૂખ્યો અને તરસ્યો ઘરે પાછો આવ્યો અને સૂઈ ગયો. બીજા દિવસે પણ તેને કોઈ કામ ન મળ્યું. સતત 2 દિવસ ભૂખ્યા રહ્યા પછી તેની હાલત ખરાબ થવા લાગી. ભૂખના કારણે તેને ચક્કર આવવા લાગ્યા
હવે અર્જુનથી સહન નહોતું થતું. તેના મનમાં વિચાર આવ્યો, જો પેટમાં અનાજનો દાણો જ નહીં હોય તો હું ભણીશ કેવી રીતે? કદાચ હવે મારે કોઈની પાસે કંઈક માગી લેવું જોઈએ. પણ તરત જ તેની માતાનું વચન યાદ આવ્યું કે બેટા, ભલે ગમે એટલો ખરાબ સમય આવે પણ ભીખ માંગીને ન ખાતો. અર્જુન મોટો સ્વાભિમાની હતો. તેણે વિચાર્યું કે જો તે ભીખ માંગવાનું શરૂ કરશે તો લોકો તેને ભિખારી કહેશે. તેને લાગ્યું કે ભગવાને પેટ આપ્યું છે તો ખાવાનું પણ ક્યાંકથી તો મળશે જ. ત્રીજા દિવસે સવારે પણ તે ભૂખ્યો જ ઉઠ્યો. ભૂખના કારણે તેનાથી ઊભું પણ નહોતું થવાતું. તેની આંખો સામે અંધારા છવાઈ રહ્યા હતા. તે રસ્તામાં એક ઝાડ નીચે બેસી ગયો. તેને થયું કે જો અત્યારે જમવાનું ન મળ્યું તો તેનો જીવ જતો રહેશે. ફરી તેના મનમાં ભીખ માંગવાનો વિચાર આવ્યો, પણ તેની અંતરાત્માએ તેને રોક્યો, તું ગરીબ છે, ભિખારી નહીં. જો તું ભીખ માંગીશ તો તને ભીખ માંગવાની આદત પડી જશે અને તું સાચે જ ભિખારી બની જઈશ. ઘણીવાર સુધી આ વિચારમાં ગૂંચવાયેલા રહ્યા બાદ તેને એક વાત સમજાઈ ગઈ. ભીખ માંગવી એ અલગ વાત છે અને મદદ માંગવી એ અલગ વાત છે. ભીખમાં જે માંગવામાં આવે છે તે ક્યારેય પાછું આપવામાં નથી આવતું, જ્યારે મદદ માંગીને તેને પાછી પણ આપી શકાય છે. તેણે મનોમન નક્કી કર્યું કે તે ભીખ નહીં માંગે પણ મદદ જરૂર માંગશે. હું આજે કોઈની પાસે મદદ માંગીશ અને જ્યારે હું કામ કરીશ ત્યારે તે પાછી આપી દઈશ. આ વિચાર સાથે તે ત્યાંથી ઊભો થયો. ગામની બહાર એક મોટું ઘર હતું જે સુરેશચંદ્રના પિતાનું હતું. અર્જુન તે ઘરના દરવાજે પહોંચ્યો અને કમાડ ખખડાવ્યું. ઘરની અંદરથી સુરેશચંદ્રની માતા સરોજબેન બહાર આવ્યા. તેમણે જોયું કે એક 11-12 વર્ષનો માસૂમ છોકરો ઉદાસ ચહેરે ઊભો છે. સરોજબેને તેને પૂછ્યું કે બેટા, તે દરવાજો કેમ ખખડાવ્યો? કંઈ કામ હતું? અર્જુને હાથ જોડીને કહ્યું કે માજી, બપોરના સમયે તમને તકલીફ આપી તે બદલ માફ કરજો. એટલે સરોજબેને પૂછ્યું કે બેટા, તારે કંઈ જોઈએ છે? હું તારી શું મદદ કરી શકું? સરોજબેન એક મા હતા એટલે તેમના શબ્દોમાં મમતા હતી. અર્જુનનું આત્મસન્માન તેને રોકતું હતું, પણ ભૂખ તેને મજબૂર કરી રહી હતી. તેના મનમાં આવ્યું કે તે કહી દે કે તે 2 દિવસથી ભૂખ્યો છે, પણ તેણે પોતાને રોક્યો અને પાણી માંગ્યું. માજી, મને ખૂબ તરસ લાગી છે, શું મને એક ગ્લાસ પાણી મળી શકે? સરોજબેન ખૂબ જ સમજદાર હતા. તેમણે અર્જુનનો ચહેરો જોતા જ સમજી લીધું કે તે માત્ર તરસ્યો નહીં પણ ભૂખ્યો પણ છે. તેમણે કહ્યું કે બેટા, તું અહીં ઊભો રહે, હું હમણાં જ તારા માટે પાણી લઈને આવું છું. સરોજબેન ઘરની અંદર ગયા અને એક ગ્લાસ દૂધ અને થોડા લાડુ લઈને પાછા ફર્યા. તેમણે તે દૂધનો ગ્લાસ અર્જુનને આપ્યો. ગ્લાસ હાથમાં લેતા જ અર્જુનને ખબર પડી કે તેમાં પાણી નહીં પણ દૂધ છે. દૂધ જોઈને તે ખૂબ ખુશ થયો. તે મનોમન તે માજીને દુઆઓ આપવા લાગ્યો. સરોજબેને તેને પેલા લાડુ ખાવા આપ્યા અને કહ્યું કે બેટા, દૂધ ગરમ છે, તું પેલા આ લાડુ ખાઈ લે, પછી દૂધ ઠંડુ થાય એટલે પી લેજે. જ્યારે અર્જુને તે સ્ત્રીને જોઈ ત્યારે તેને લાગ્યું કે જાણે તેની પોતાની મા જ તેને દૂધ પીવા આપી રહી છે. તેણે મનમાં વિચાર્યું કે આ માજી કેટલા સારા છે. મેં માત્ર પાણી માંગ્યું અને તેઓ મારા માટે દૂધ લઈને આવ્યા. તેઓ સમજી ગયા કે હું ભૂખ્યો છું. અર્જુન આરામથી બેસીને લાડુ ખાવા લાગ્યો અને દૂધ પીવા લાગ્યો. ખાધા પછી તેને થોડીક રાહત થઈ. સરોજબેને તેને પૂછ્યું કે બેટા, તારે બીજું કંઈ જોઈએ છે? એટલે અર્જુન વિચારવા લાગ્યો કે આ દૂધના બદલામાં તે આ માતાને શું આપી શકે. તેની પાસે તો કાંઈ જ નહોતું. તેણે કહ્યું કે માજી, મેં તમારી પાસે પાણી માંગ્યું અને તમે મને દૂધ પીવડાવ્યું, તેના બદલામાં હું તમને શું આપી શકું? એટલે સરોજબેને હસીને કહ્યું કે બેટા, મેં તને દૂધ એટલા માટે નથી પીવડાવ્યું કે હું એના બદલામાં કંઈક લઈ શકું.
તારો ચહેરો જોઈને મને લાગ્યું કે તું ખૂબ ભૂખ્યો છે, એટલે પાણીની જગ્યાએ દૂધ લઈ આવી. અર્જુન ખૂબ સ્વાભિમાની હતો. તેણે ફરીથી કહ્યું કે ના માજી, તમે તેના બદલામાં મારી પાસેથી કંઈક જરૂર માંગો. હું મારી હેસિયત પ્રમાણે તમને જરૂર કંઈક આપીશ. અર્જુનની વાત સાંભળીને સરોજબેન તેના સ્વાભિમાનથી પ્રભાવિત થયા. તેમણે અર્જુનનું માન રાખવા માટે કહ્યું કે બેટા, ભલે મેં તારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો, છતાં જો તું મને કંઈક આપવા જ માંગે છે તો મને એક વચન આપ. જે રીતે આજે મેં તારી મદદ કરી છે, એવી જ રીતે જ્યારે તું મદદ કરવા લાયક બની જાય ત્યારે કોઈ જરૂરિયાતમંદની મદદ કરજે. જે દિવસે તું કોઈની મદદ કરીશ તે દિવસે તું મારા આ ઉપકારથી મુક્ત થઈ જઈશ. અર્જુને તરત જ આ વાત પોતાના મગજમાં બેસાડી લીધી. તેણે તે સ્ત્રીના પગ સ્પર્શ કર્યા અને ત્યાંથી કામની શોધમાં આગળ ચાલ્યો ગયો. થોડા દિવસો પછી સરોજબેન પોતાના દીકરા સુરેશચંદ્રને શાળાએ મૂકવા ગયા. ત્યાં તેમણે જોયું કે અર્જુન પણ તે જ શાળામાં ભણી રહ્યો હતો. તેઓ તરત જ તેને ઓળખી ગયા. સરોજબેને શાળાના આચાર્યને જઈને પૂછ્યું, તે છોકરો કોણ છે? એટલે આચાર્યએ તેમને જણાવ્યું કે તેનું નામ અર્જુન છે અને તેના મા બાપ નાનપણમાં જ ગુજરી ગયા છે. આ જાણીને સરોજબેનને ખૂબ દુઃખ થયું. તેમણે વિચાર્યું કે તેના મા બાપ નથી તો પછી તેનો ભણવાનો ખર્ચો કોણ ઉપાડતું હશે? એટલે આચાર્યએ કહ્યું કે બેન, અર્જુન ખૂબ જ સારો છોકરો છે. તે પોતાનો ભણવાનો ખર્ચો જાતે જ ઉપાડે છે અને ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. તે મજૂરી કરીને શાળાની ફી ભરે છે. જો ક્યારેક તે સમયસર ફી ન ભરી શકે તો અમે એના ઉપર વધારે દબાણ નથી કરતા. જ્યારે સરોજબેનને અર્જુનની સ્થિતિ વિશે ખબર પડી ત્યારે તેમનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું કે જેનું કોઈ નથી એવા લોકોની મદદ તો જરૂર કરવી જોઈએ. તેમણે આચાર્યને કહ્યું, જો હું આ બાળક અર્જુનની ફી ભરી દઉં તો તમને કંઈ વાંધો નથી ને? એટલે આચાર્યએ કહ્યું કે બેન, મને તો કંઈ વાંધો નથી, પણ અર્જુન આ વાત માટે તૈયાર નહીં થાય, કારણ કે તે ખૂબ જ સ્વાભિમાની છે. એટલે સરોજબેને કહ્યું કે સાહેબ, તમે કોઈક રીતે અર્જુનને સમજાવી દો કે તેની પરિસ્થિતિ જોઈને સરકારે તેની ફી માફ કરી દીધી છે અને તેને ફી ભરવાની જરૂર નથી. આચાર્ય આ વાતથી સહમત થઈ ગયા. સરોજબેને અર્જુનની આખા વર્ષની ફી ભરી દીધી અને ઘરે પાછા ફર્યા. આ રીતે તે દર વર્ષે ગુપ્ત રીતે અર્જુનની ફી ભરતા રહ્યા, જેથી અર્જુન માત્ર ભણવામાં ધ્યાન આપી શકે. અર્જુન હવે પૂરા મનથી ભણવા લાગ્યો અને ખાવા પીવાના ખર્ચા માટે નાની મોટી મજૂરી કરતો રહ્યો. તેને ખબર નહોતી કે કોઈ અજાણ્યું વ્યક્તિ તેની ફી ભરી રહ્યું છે. ડૂબતાને તણખલાનો સહારો પણ બહુ હોય છે. સરોજબેનની નાનકડી મદદથી અર્જુનને ખૂબ સારો સહારો મળ્યો અને તે ખૂબ જ મહેનતથી ભણતો રહ્યો. સરોજબેનની મદદથી અર્જુનનું જીવન સરળ બન્યું. તે હવે આત્મવિશ્વાસ સાથે ભણવામાં ધ્યાન આપી શક્યો. તે દિવસ રાત મહેનત કરતો અને તેના સપનાને સાકાર કરવા માટે આગળ વધતો રહ્યો. આવી જ રીતે કેટલાક વર્ષો વીતી ગયા. હવે આગળના અભ્યાસ માટે અર્જુનને ગામ છોડીને મોટા શહેરમાં જવું પડ્યું. તેણે વિચાર્યું કે શહેરમાં રહીને તે કોઈ નાની મોટી નોકરી કરી લેશે અને સાથે સાથે પોતાનું ભણતર પણ ચાલુ રાખશે. આ વાતની જાણ સરોજબેનને ત્યારે થઈ જ્યારે તે અર્જુનની ફી ભરવા માટે તેની શાળાએ ગયા. આચાર્યએ તેમને કહ્યું કે બેનજી, અર્જુન તો આગળ ભણવા માટે શહેરમાં જતો રહ્યો છે. હવે તમારે તેની ફી ભરવાની જરૂર નથી. આ સાંભળીને સરોજબેન થોડા ઉદાસ થઈ ગયા, પણ તેમણે વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, ભગવાને મને તેની મદદ કરવાનો આટલો જ સમય આપ્યો હશે. હે ભગવાન, તે બાળક ઉપર દયા રાખજો.
તે જ્યાં પણ રહીએ ત્યાં ખુશ રહીએ. આમ વિચારીને તે પોતાના ઘરે પાછા ફર્યા અને પોતાના ઘર પરિવારની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા. બીજી તરફ અર્જુન શહેરમાં જઈને ખૂબ મહેનત કરવા લાગ્યો. તેણે પોતાનો ખર્ચો કાઢવા માટે એક નોકરી પણ શોધી લીધી. આ રીતે 25 વર્ષ વીતી ગયા. અર્જુન અને સરોજબેન ફરી ક્યારેય મળ્યા નહોતા. સરોજબેનનો દીકરો સુરેશચંદ્ર પણ હવે મોટો થઈ ગયો હતો. તે એક મોટો વેપારી બની ગયો હતો અને ખૂબ ધન કમાતો હતો. તે પોતાની માને ખૂબ પ્રેમ કરતો હતો અને તેમના માટે કાંઈ પણ કરવા તૈયાર હતો. એક દિવસ સરોજબેન ખૂબ બીમાર પડ્યા. સાંજે જ્યારે સુરેશચંદ્ર ઘરે આવ્યો ત્યારે તેણે માની હાલત જોઈને તે ખૂબ જ ચિંતિત થયો. તેણે તરત જ માને શહેરની એક મોટી હોસ્પિટલમાં દાખલ કરાવી. તપાસ કરતા ડોક્ટરોએ કહ્યું કે તેમની માતાને કેન્સર છે. આ સાંભળીને સુરેશચંદ્રના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ડોક્ટરને કહ્યું કે ડોક્ટર સાહેબ, તમે મારી માની સારી રીતે સારવાર કરો, પૈસાની જરાય ચિંતા ન કરતા. એટલે ડોક્ટરે તેને સલાહ આપી કે ભાઈ, તમારી માતાને કેન્સરની બીમારી છે, તેનો ઈલાજ બહુ મોંઘો હોય છે અને નાના મોટા દવાખાનાઓમાં તેનો ઈલાજ નથી થતો. આ માટે તમારે કોઈ મોટા શહેરમાં જઈને કોઈ મોટી હોસ્પિટલમાં ઈલાજ કરાવવો પડશે. સુરેશચંદ્ર ખૂબ ચિંતિત થઈ ગયો, પરંતુ તેણે હિંમત ન હારી. તે ડોક્ટર પાસેથી મોટા શહેરની હોસ્પિટલનું સરનામું અને ફોન નંબર લઈને પોતાની માને લઈને મોટા શહેરમાં જવા નીકળ્યો. સરોજબેન તેને રોકી રહ્યા હતા કે બેટા, ક્યાં લઈ જઈશ મને? આપણી પાસે એટલા પૈસા ક્યાં છે? અહીંથી જ દવા લઈ લઈએ, હું ધીમે ધીમે સાજી થઈ જઈશ. પણ સુરેશચંદ્રએ કહ્યું કે માં, આ દુનિયામાં તું જ મારી એકમાત્ર શક્તિ છે. તું જ મને ક્યારેય એકલતાનો અહેસાસ થવા દેતી નથી. હું તને આ બીમારીથી મરવા નહીં દઉં. પૈસાનું શું છે? આજે છે અને કાલે નહીં હોય, ફરી કમાઈ લેશું, પણ માં તો ફરી નહીં મળે. આ રીતે તે માને લઈને મોટા શહેરમાં પહોંચ્યો અને અર્જુનની હોસ્પિટલમાં દાખલ કરાવી. અર્જુન એ સમયે હોસ્પિટલમાં નહોતો. તે કોઈ દર્દીને જોવા માટે વિદેશ ગયો હતો. સુરેશચંદ્રએ ધીરજ રાખી અને અર્જુનની રાહ જોવા લાગ્યો. બીજા દિવસે જ્યારે અર્જુન હોસ્પિટલમાં આવ્યો ત્યારે સુરેશચંદ્રએ પોતાની માની હાલત વિશે તેને બધું જણાવ્યું. અર્જુને તેમને ભરોસો આપ્યો કે તેઓ ચિંતા ન કરે, તેમની માં જરૂર સાજી થઈ જશે. સરોજબેનનો ઈલાજ શરૂ થયો. મોટા શહેરમાં ઈલાજ ખૂબ મોંઘો હતો, પરંતુ સુરેશચંદ્રએ હિંમત ન હારી. તેને ખબર હતી કે દુનિયામાં માંથી વધુ કિંમતી કાંઈ નથી. ડોક્ટર અર્જુન જે પણ દવાઓ લખતા તે સુરેશચંદ્ર લઈ આવતો. અર્જુન દરરોજ સરોજબેનને મળવા આવતો અને તેમની સાથે લાંબા સમય સુધી વાતો કરતો. સરોજબેનને પણ આ ડોક્ટર સાથે વાત કરવી ખૂબ ગમતી. તેમને આશ્ચર્ય થતું કે આટલો મોટો ડોક્ટર હોવા છતાં તેમની પાસે વાત કરવાનો સમય કેવી રીતે હોય છે. તેમને ખબર નહોતી કે આ તો એ જ બાળક હતો જેને તેમણે વર્ષો પહેલા દૂધ પીવડાવ્યું હતું. આવી જ રીતે 1 મહિનો વીતી ગયો. ધીમે ધીમે સરોજબેનની તબિયતમાં સુધારો થવા લાગ્યો. સુરેશચંદ્રના પૈસા પૂરા થવા લાગ્યા, પણ તેણે ચિંતા ન કરી. તે પોતાની દુકાન અને મકાન વેચીને પણ માનો ઈલાજ કરાવવા તૈયાર હતો. એક દિવસ સુરેશચંદ્ર અર્જુન પાસે ગયો અને પૂછ્યું કે ડોક્ટર સાહેબ, મારી માનો ઈલાજ હજુ કેટલો સમય ચાલશે? એટલે અર્જુને હસતા હસતા કહ્યું કે ભાઈ, તમે ચિંતા ન કરો, તમારી માં હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. હું વધુ ખાતરી માટે એકવાર ફરીથી તપાસ કરાવી લઉં છું. એનો રિપોર્ટ આવી જાય એટલે તમે તમારી માને ઘરે લઈ જઈ શકો છો. સુરેશચંદ્ર ખૂબ જ ખુશ થઈ ગયો. 2 દિવસ પછી રિપોર્ટ આવ્યો અને તે સારો હતો. અર્જુને સુરેશચંદ્રને કહ્યું,
તમારી માં હવે સંપૂર્ણ રીતે ઠીક છે, તમે તેમને ઘરે લઈ જઈ શકો છો. સુરેશચંદ્રએ અર્જુનનો ખૂબ આભાર માન્યો અને પોતાની માને આ ખુશ ખબર આપવા ગયો. માં પણ આ વાત સાંભળીને ખુશ થઈ ગઈ, પરંતુ પછી તેને હોસ્પિટલના બિલની ચિંતા થવા લાગી. તેને થયું કે આટલો મોટો ઈલાજ થયો છે તો બિલ પણ લાખોમાં હશે. સુરેશચંદ્ર પાસે હવે પૈસા નહોતા. માં ચિંતા કરવા લાગી કે તેના દીકરાના ભવિષ્યનું શું થશે. એટલે સુરેશચંદ્રએ માને સમજાવ્યું કે માં, તું ચિંતા ન કર, હું બધું વેચીને બિલ ચૂકવી દઈશ. ઘર, મકાન એ બધું તો પછી બનાવી લઈશું, પણ તું ફરી નહીં મળે. બીજા દિવસે સરોજબેનને રજા મળવાની હતી. હોસ્પિટલનો એક કર્મચારી બિલનું એક પરબીડિયું લઈને આવ્યો અને સુરેશચંદ્રને આપ્યું. સુરેશચંદ્ર ચિંતામાં પડી ગયો કે બિલ કેટલું હશે. તેની માતાએ તેના હાથમાંથી પરબીડિયું લઈ લીધું અને ખોલીને જોયું. તેમાં બિલના બદલે એક નાની ચિઠ્ઠી હતી, જેના ઉપર લખ્યું હતું કે માજી, તમે તમારા બિલની ચૂકવણી તો 25 વર્ષ પહેલા જ કરી દીધી હતી, જ્યારે તમે 2 દિવસથી ભૂખ્યા રહેલા બાળકને 1 ગ્લાસ દૂધ અને લાડુ ખવડાવ્યા હતા અને પછીના 5 વર્ષ સુધી તેની શાળાની ફી ભરી હતી. આ વાંચીને સરોજબેનની આંખો ફાટી ગઈ. સુરેશચંદ્રએ જ્યારે ચિઠ્ઠી વાંચી ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે માતાને પૂછ્યું કે માં, તમે આ ડોક્ટર સાહેબને પહેલેથી ઓળખો છો? આ બધું શું લખ્યું છે? એટલે માએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો કે બેટા, હું તેમને ઓળખતી નથી, પણ હા, 25 વર્ષ પહેલા એક નાનકડો છોકરો આપણા ઘરના દરવાજે આવ્યો હતો. તે ભૂખ્યો હતો અને તેણે પાણી માંગ્યું હતું. મને તેના ઉપર દયા આવી અને મેં તેને દૂધ અને લાડુ આપ્યા. તેણે કહ્યું હતું કે તે આ ઉપકાર કેવી રીતે ચૂકવશે, તો મેં તેને કહ્યું હતું કે જ્યારે તે મોટો થાય ત્યારે કોઈ જરૂરિયાતમંદની મદદ કરે. મને ખબર નહોતી કે તે જ બાળક આટલો મોટો ડોક્ટર બનીને મારી મદદ કરશે. માં અને દીકરો વાત કરી રહ્યા હતા ત્યારે ડોક્ટર અર્જુન ત્યાં આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેણે આગળ વધીને સરોજબેનના પગે પડીને કહ્યું કે માં, તમારા કહેલા શબ્દો આજે પણ મારા કાનમાં ગૂંજે છે. તમે જ મને આત્મસન્માન સાથે જીવતા શીખવ્યું છે. તમે જ મારી ફી ભરી અને મને ભણાવ્યો. આ બધું તમારું જ પુણ્ય છે. અર્જુને સરોજબેનના પગમાં પોતાનું માથું મૂકી દીધું. સરોજબેને તેને ઉઠાડીને છાતી સરસો ચાંપી દીધો. બંનેની આંખોમાં આનંદના આંસુ હતા. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલના બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે દયા અને કરુણા ક્યારેય વ્યર્થ જતી નથી. આત્મસન્માન અને મહેનતથી માણસ ગમે એટલી મુશ્કેલીમાંથી બહાર આવી શકે છે અને બીજાની મદદ કરીને આપણે આપણા જીવનને પણ સુખી બનાવી શકીએ છીએ.